રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પરિશ્રમ ટાઉનશીપના 200 જેટલા રહીશોએ રૂડા કચેરી ખાતે એકત્રિત થઈને આવાસ ફાળવણીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। એસોસિએશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલાઓએ આક્ષેપ કર્યા છે કે જેમને ખરેખર ઘરની જરૂર નથી તેવા લોકોને રૂડા દ્વારા આ આવાસ ફાળવી દેવામાં આવ્યા છે અને આવા તત્વો હવે સોસાયટીના એસોસિએશન સાથે અવારનવાર માથાકૂટ કરી શાંતિ ડહોળી રહ્યા છે। સ્થાનિકોએ આ ગેરરીતિ સામે સખત નારાજગી વ્યક્ત કરી અને યોગ્ય તપાસની માંગ સાથે રૂડાના અધિકારીઓને રજૂઆત કરી હતી। સોસાયટીની અંદર જેમને ફ્લેટની જરૂર નથી, ઘરની જરૂર નથી એવા લોકોને રૂડાએ સર્વે કર્યા વગર ફ્લેટ આપી દીધા છે। જે અલગ અલગ નામથી રાજકોટની અંદર 4-5 આવાસ યોજનામાં ફ્લેટ ધરાવે છે એ લોકો આ અમારું એસોસિએશન તંત્ર જે 784 પરિવારને દુખી કરવા માટે 400 મહિને પ્રમુખ ઉપપ્રમુખને દબાવી એસોસિએશન વિકવા અને તંત્ર બગાડવા માટે આવે છે। એનો ફ્લેટ કેન્સલ થાય એ માટે અમે અહીંયા આવ્યા। સોસાયટીમાં વિજયભાઈ ગોંડલિયા જે વિંગમાં રહે છે એને મકાનની જરૂર નથી, રહેતા નથી, છતાંય આવીને અવારનવાર અમારા સોસાયટીના પ્રમુખને છતાં અમને બધાને પ્રમુખને હેરાન કરે એટલે અમે હેરાન જ છીએ। એટલે એને જ્યારે ત્યારે એફઆઈઆર કરીને એને ગોલામાં નાખે છે એટલે આખી સોસાયટી એના માટે થઈને અમે હેરાન થઈ છીએ। અને હવે તમે જોઈ રહ્યા છો કે અમારા પ્રમુખના સાથે અમારું પ્રમુખનું કામ કેવું છે તમને બધાને દેખાતું જ હશે કે એના હારે આટલું માણસ કેમ ઊભું હશે।